હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 ના ઉદાહરણો. શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 5 થી. ઉદાહરણ નંબર 5 માં આપણને એક પ્રવાહધારિત તાર આપેલો છે. આ પ્રવાહધારિત તારનો એક પ્રવાહખંડ છે જે ડેલ્ટા એક્સ લંબાઈ ધરાવે છે. આ પ્રવાહખંડથી 0.5 મીટર અંતરે આવેલા બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો અહીં પ્રવાહખંડની લંબાઈ આપણને આપી છે 1 સેન્ટીમીટર, એટલે કે 10⁻2 મીટર. પ્રવાહખંડથી બિંદુનું અંતર r 0.5 મીટર આપેલું છે અને પ્રવાહ 10 એમ્પિયરનો આપેલો છે. વિદ્યુત પ્રવાહધારિત ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે જાણીએ છીએ બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટના નિયમ મુજબ આપણી પાસે સૂત્ર છે dB μ0/4π IDL ક્રોસ r કેપ અપોન r². ઓકે, અહીં એકમ સદિશ r એટલે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય લખીએ તો આપણને dB શું મળશે? μ0/4π IDL સદિશ ક્રોસ r સદિશ છેદમાં r³. હવે કિંમતો મૂકીએ તો μ0 આપણે શું જાણીએ છીએ? 4π10⁻⁷ એકમ, નીચે 4π. I ની કિંમત 10 એમ્પિયર આપેલી છે, 10 એમ્પિયર લખીએ. dl સદિશ એટલે એનું મૂલ્ય અને દિશા સાથે લખીએ તો પ્રવાહખંડનું લંબાઈ ડેલ્ટા એક્સ એટલે કે 10⁻2 છે, તો 10 ગુણ્યા 10⁻2. હવે દિશા કઈ છે? તો દિશા છે એની એક્સ દિશા, એટલે અહીંયા લખીશું i કેપ ક્રોસ r સદિશ એટલે કે પ્રવાહખંડથી r એટલે આપેલા બિંદુનો સ્થાન સદિશ. મૂલ્ય છે 0.5 અને દિશા છે y અક્ષની, એટલે અહીંયા લખીશું આપણે j કેપ. છેદમાં શું આવશે? r³ એટલે અંતરનો ક્યુબ. જે r આપણા 0.5 છે એ 0.5 નો ક્યુબ આવી જશે. આ 4π કેન્સલ. ઓકે, 10 ની ઘાત કેટલી? -7 -2 અને આ +1 છેદમાં 0.5 નો સ્ક્વેર આવશે, બીકોઝ આ 0.5 અને અહીંયા 2 ઘાત થઈ જશે, એક ઘાત કેન્સલ થઈ ગઈ. વધ્યું i ક્રોસ j કેપ. વિદ્યાર્થી મિત્રો, i, j અને k ની સાયકલ તમે જાણો છો, જે આપણે 11માં શીખ્યા હે ને. i ક્રોસ j બરાબર k, j ક્રોસ k i કેપ, k ક્રોસ i કેપ j કેપ. તો અહીંયા i ક્રોસ j એટલે શું આવશે? k કેપ આવશે. અહીંયા લખીશું k કેપ. 10 ની ઘાત, તો ભાઈ 10 ની ઘાત કેટલી થશે? -7 -2 -9 +1 -8. 1/0.5 નો સ્ક્વેર કરો તો 1/0.5 ભાગ્યા 1/0.5 જે 4 આવશે. તો આપણો જવાબ થશે dB બરાબર 4 10⁻8 k કેપ ટેસ્લા. ઓકે, વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 ના પ્રશ્નમાં આપણને બે ચાપ આપેલી છે, ચાપ A અને ચાપ B. ઓકે, તો પહેલા તો આપણે ચાપ A માટે સીધા વિભાગો દ્વારા ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ત્યારબાદ આ અર્ધવર્તુળ વિભાગ અને જો આખો વિભાગ વર્તુળાકાર હોત તો બંનેના ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય એ શોધવાનું છે. ત્રીજા વિભાગમાં જો આ ચાપને આપણે સામેની બાજુ વિરુદ્ધ દિશામાં વાળી દઈએ તો ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય તે શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્ર માટે ચાપમાંથી વહેતો પ્રવાહ 12 એમ્પિયર છે અને ચાપની ત્રિજ્યા r 2 સેન્ટીમીટર આપેલી છે. 2 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ, 10⁻2 મીટર. ચલો પહેલો જવાબ જોઈએ. તો જવાબ A. વિદ્યાર્થી મિત્રો, સીધા વિભાગ વડે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આપણે સૌ જાણીએ છીએ કે બાયો-સાવર્ટનો નિયમ છે dB બરાબર μ0/4π IDL સદિશ ક્રોસ r સદિશ છેદમાં r³. ઓકે, આ સૂત્ર પ્રમાણે પ્રવાહખંડ અને બિંદુનો સ્થાન સદિશ બંને એક જ દિશામાં હોય તો થીટા કેવો થાય? 0. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને કેવું મળે છે? 0. આથી કહી શકાય કે અર્ધવર્તુળ ચાપનું કેન્દ્ર સીધા પ્રવાહ ધારિત તારની
અક્ષ પર આવેલ હોવાથી બાવ-સાવર્ટના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. બરાબર. શા માટે શૂન્ય થાય તે આપણે એમના શીખ્યા. બીજો વિભાગ જોઈએ. વિભાગ બી ની અંદર અર્ધવર્તુળ વિભાગને લીધે ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર ગાળાના ચુંબકીય ક્ષેત્ર કરતા કઈ રીતે અલગ પડે છે? તો પહેલા આપણે યાદ કરીએ કે આપણે થિયરીમાં ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ થીટા ત્રિજ્યા અને થીટા ખૂણો લખીશું અને આર ત્રિજ્યાની પ્રવાહધારિત ચાપ ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર છે બી μ0 I થીટા બાય 4 પાય. બરાબર. આ સૂત્ર આધારે આપણે અર્ધવર્તુળ ચાપ અને વર્તુળાકાર ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. તો પહેલા અર્ધવર્તુળ ચાપ માટે શું થશે? બી μ0 ની કિંમત લખીશું 4 પાય 10⁻⁷. પ્રવાહ આપણને આપેલો છે 12 એમ્પિયર, તો 12 લખીશું. અર્ધવર્તુળ ચાપ માટે થીટા શું થાય? તો થીટા થશે પાઈ. ઓકે, થીટા પાઈ લખવા પડશે. અહીંયા પાઈ લખીશું. નીચે ઓલરેડી 4 પાઈ તો છે જ. અને આર આપણને આપેલ છે 2 સેન્ટીમીટર, તો 2 10⁻². અહીંથી 4 પાઈ કટ કરના, અહીંયા આવશે 6. બરાબર. તો જો 6 ગુણ્યા 3.14 છે, 10⁻⁷ છે. આ -2 ઉપર જશે તો 10⁻⁵. હવે 6 ગુણ્યા 3.14 કરો તો આપણી પાસે આવશે 18.84. 10⁻⁵. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો આ ચુંબકીય ક્ષેત્રને તમે જમણા હાથના અંગૂઠા વડે શોધશો તો તમને તે અંદરની તરફની દિશામાં જતું જોવા મળશે. એટલે એના માટે હું અહીંયા ક્રોસ લખીશ. તે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફની દિશામાં છે. આ થઈ ગયું મૂલ્ય. હવે આ જ વસ્તુ આપણે વર્તુળાકાર ચાપ માટે લખી છે. તમને ખબર છે વર્તુળ ચાપ માટે ખૂણો કેટલો બનશે? 2 પાઈનો. ધારો કે આના બદલે આપણી પાસે સમગ્ર વર્તુળાકાર ચાપ હોય તો શું થાય? વર્તુળાકાર ચાપ માટે થીટા લેવાના છે 2 પાઈ. ઓકે, હવે બી શું થશે? 4 પાઈ 10⁻⁷. અહીંયા 12 પાઈના બદલે 2 પાઈ લખીશું. છેદમાં 4 પાઈ 2 10⁻². ત્યાંથી 4 પાઈ કેન્સલ કરી નાખો. હવે જો આખું પદ એ ઉપરની ગણતરી જેવું જ છે, માત્ર આપણે એને 2 વડે ગુણાકાર કર્યો છે. તો આપણે 18.84 ગુણ્યા 2 કરો, શું આવશે? 37.68. ઘાત એના જેમ જ -5 તો શું કહી શકીએ આપણે કે વર્તુળાકાર ચાપના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે તે અર્ધવર્તુળ ચાપના ચુંબકીય ક્ષેત્ર કરતા બમણું છે. ઓકે, તો કહી શકાય કે વર્તુળ ચાપ નું ચુંબકીય ક્ષેત્ર અર્ધવર્તુળ ચાપના ચુંબકીય ક્ષેત્ર કરતા બમણું અને તે જ દિશામાં છે. ઓકે, હવે વાત કરીએ સી વિભાગની. સી વિભાગમાં એવું આપેલું છે કે જો આપણે આ ચાપને આકૃતિ બી પ્રમાણે વિરુદ્ધ દિશામાં વાળી દઈએ તો શું ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફરક પડે? હા, તો શું ફરક પડે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીએ કે આપણે અહીં માત્ર વર્તુળની દિશા, ચાપની દિશા બદલીએ છીએ. ત્રિજ્યા બદલતા નથી, પ્રવાહ પણ બદલતા નથી. તો હા, વર્તુળ ચાપને વિરુદ્ધ દિશામાં તારને વાળી બનાવવામાં આવે તો માત્ર ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાય. શું બદલાય? મૂલ્ય બદલાશે નહીં. ખાસ ધ્યાન આપજો.
ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે પણ મૂલ્ય બદલાશે નહીં. ઓકે, પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ ઉદાહરણ નંબર 7, જેની રકમ આ પ્રમાણે છે. અહીં 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા એવા 100 આંટાઓ વાળું એક ગૂંચળું ધ્યાનમાં લો. આ ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો n આંટાવાળા I પ્રવાહ ધારિત તારના ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ, μ0 ni/2r. બસ સિમ્પલ છે, કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. μ0 એટલે 4 પાઈ 10⁻⁷ n એટલે આંટાઓની સંખ્યા જે 100 આપેલ છે. પ્રવાહ તમને 1 એમ્પિયર આપેલ છે 2 અને r કેટલા 10 સેન્ટીમીટર. ઓકે, તો 10 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી નાખો. 10⁻². ઓકે, અહીંયાથી કટ કરી દો તો કેટલા આવશે 2 પાઈ થશે. 3.14 ગુણ્યા 2 એટલે 6.28. તો 10 ની ઘાત કેટલી થશે -7 પ્લસ 2 ઘાત, આ 2 ઉપર ગયા પ્લસ 2 ઘાત અને 1 ઘાત ઉપર જાય તો -1 ઘાત. તો તમારો જવાબ આવશે 6.28 10⁻⁴ ટેસ્લા. છે ને સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સૌથી અગત્યનું ઉદાહરણ નંબર 8, જેમાં આપણને 2a જેટલા વ્યાસ વાળો I પ્રવાહધારિત તાર આપેલો છે. આપણે આ પ્રવાહધારિત તારના અંદરના બિંદુએ અને બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તેમજ ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે બદલાય છે તેનો આલેખ પણ દોરવો છે. ઓકે, તો સૌપ્રથમ તો આપણે વસ્તુ વિચારી લઈએ કે અંદરનો બિંદુ ક્યાં હશે. અંદરના બિંદુનું અંતર r એ ત્રિજ્યા કરતા ઓછું હશે. r લેસ ધેન a હશે અંદરના બિંદુ માટે, અને બહારના બિંદુ માટે r એ ગ્રેટર ધેન a હશે બહારના બિંદુ માટે. તો જ આપણને બહારનું બિંદુ મળશે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવાના છીએ. તો વાત કરીએ કે અંદરના બિંદુ માટે, ચલો શરૂઆતમાં અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા. r લેસ ધેન a ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ વિચારો. આ જે તમે એમ્પિરિયન લૂપ ધારો છો એને તમારે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાવવાનો છે. ચલો એમ્પિયરના સર્કિટલ નિયમનું સૂત્ર યાદ કરો. સંકલન B.dl બરાબર μ0 I. ઓકે, રાઈટ. હવે જો અહીંયા આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાવવા માટે કેન્દ્રથી સ્મોલ r લેસ ધેન a અંતરે એમ્પિરિયન લૂપ ધારી લીધી. બરાબર. આ લૂપની ત્રિજ્યા r છે. ઓકે, હવે આ સંકલન B.dl સૂત્ર, એમાં b અને dl વચ્ચેનો ખૂણો થીટા કેટલો હશે 0 ડિગ્રી. તો આપણે નામ લખી શકશું b સંકલન dl μ0 I. આપણું મુખ્ય સમીકરણ થઈ ગયું. ઓકે, અહીં સંકલન dl શું આવશે? એમ્પિરિયન સર્કિટ એમ્પિરિયન લૂપ છે એનો પરિઘ જે થશે 2 પાઈ r. હવે પ્રવાહ શું આવશે? I. આ પ્રવાહ એ એમ્પિરિયન લૂપના વિભાગમાંથી વહેતો પ્રવાહ લખવો છે. ઓકે, આપણી પાસે સમગ્ર આડછેદમાંથી વહેતો પ્રવાહ તો I આપેલો છે. લખીએ પાઈ a સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે આપણી પાસે I છે. અહીં આપણે પાઈ r² આડછેદ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો છે, જેને આપણે I' કહી દઈએ. બરાબર. તો આ I' અથવા IE જે આપણે અહીંયા IE મૂકવાનો છે. ઓકે, એ શું થશે? પાઈ r² ચોકડી ગુણાકાર પાઈ r² into I by પાઈ a². પાઈ પાઈ કેન્સલ, r² by a² into I. આ બંને કિંમતને સમીકરણમાં મૂકે શું થશે? તો ઉપરોક્ત કિંમતો અથવા સૂત્રો 1 માં મૂકી દો.
તો જો અહીંયા આવશે બી, સંકલન ડીએલ એટલે કે 2πr લખીશું. સામેની બાજુ μ0 છે. ઓકે, i ના બદલે r² / s². વિદ્યાર્થી મિત્રો અહીં r ને કટ કરી દો. હવે જો તમે b ને સૂત્રનો કરતા બનાવશો ને તો μ0 i / 2π s² આવશે. તો યાદ રાખજો કે અંદરના વિસ્તારમાં b એ ત્રિજ્યા અથવા તો r ના અંતરના સમપ્રમાણમાં હોય છે. ઓકે, વાહક તારની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? μ0 i / 2πs² r. હવે વાત કરવી છે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું કરવું પડશે? બોલો. યસ, r > a ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ ધારો. ભાઈ r > a ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ ધારવાની છે. આ લૂપ માટે ફરી પાછો એમ્પિયરનો નિયમ, એમ્પિયરનો સર્કિટલ નિયમ. ચલો સૂત્ર આ રહ્યું સૂત્ર જે આપણે લખ્યું છે, b સંકલન dl બરાબર μ0 i. અહીં સંકલન dl શું થશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે કેપિટલ r સ્મોલ r ત્રિજ્યા કે જે a કરતા વધારે છે એવી એક એમ્પિરિયન લૂપ ધારી લઈએ. r એ આપણી એમ્પિરિયન લૂપ. ઓકે, આની ત્રિજ્યા પણ r છે, પણ આના માટે r ઇઝ ગ્રેટર ધેન a. તો સમગ્ર લૂપનો પરિઘ આવશે સંકલન dl માં, અહીંયા 2πr આવી જશે. હવે i એટલે આખી એમ્પિરિયન લૂપ, r ત્રિજ્યાની સમગ્ર એમ્પિરિયન લૂપમાંથી વહેતો પ્રવાહ. ઓકે, આખી એમ્પિરિયન લૂપમાંથી કેટલો પ્રવાહ વહે? કે જે પ્રવાહ આખા તારમાંથી વહેવાનો છે. એટલે i અહીંયા i થઈ જશે. અહીંયા b * 2πr μ0 * i. b ને સૂત્રનો કરતા બનાવો, μ0 i / 2πr. મતલબ કે બહારના વિસ્તારમાં, આઉટસાઇડ, ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ રાખીએ કે બહારના વિસ્તારમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓફકોર્સ આ સૂત્ર તો ઇમ્પોર્ટન્ટ છે જ. કોઈ પણ પ્રવાહધારિત તાર હોય એનાથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 i / 2πr. આપણે દાખલાઓમાં વિશેષ ઉપયોગ કરવાના છીએ, MCQ માં પણ કરવાના છીએ, તો એને પણ યાદ રાખજો. બરાબર? ઓકે, હવે વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ક્યારે હોય? તો વાહક તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર આપણને મહત્તમ મળે. કેમ? તો એ વધારે સમજવા માટે આપણે એક આલેખ જોઈ લઈએ. અહીંયા આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ છે. ઓકે, હવે જો અંદરના વિસ્તાર એટલે ત્રિજ્યા જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે, એટલે આપણને સીધી રેખા મળશે. ઓકે, સીધી રેખા. બસ. હવે બહારના વિસ્તાર માટે શું કરશું? બહારના વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્ર અંતરના વિસ્તરણમાં છે, તો આલેખ આ પ્રમાણે મળશે. અહીંયા b ચલે છે r અને b ચલે છે 1/r. આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે સપાટી પર એટલે કે ત્રિજ્યા જેટલા અંતરે આપણને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? મહત્તમ મળે છે. ઓકે, પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ ઉદાહરણ નંબર 4.9. પ્રશ્ન આ પ્રમાણે છે. અહીં આપણી પાસે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ આપેલો છે, જેને 500 આંટાઓ છે. તેમાંથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર છે. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો આ પ્રમાણે આપણી પાસે ધારો કે કોઈ સોલેનોઇડ છે જેમાંથી વહેતો પ્રવાહ I આપણને આપેલો છે 5 એમ્પિયર. ઓકે, આંટાઓની સંખ્યા કેટલી છે? 500 છે. આ લંબાઈ L 0.5 મીટર છે અને ત્રિજ્યા આપણને આપેલી છે 1 સેન્ટીમીટર. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખ્યાલ છે.
બી બરાબર મ્યુ 0 એન આઈ. અહીં સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. બી શું થશે? મ્યુ 0 એન આઈ બાય એલ. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. તમે લાવી શકો છો જાતે. બરાબર. મ્યુ 0 ની કિંમત 4 પાઈ 10 ની -7 એન એટલે આંટાની સંખ્યા 500. વહેતો પ્રવાહ છે I 5 એમ્પિયર અને છેદમાં લંબાઈ છે આપણી પાસે 0.5 મીટર. ઓકે, ચલો ફટાફટ આનું કેલ્ક્યુલેશન કરો. શું આવશે? કેલ્ક્યુલેશન કરીએ તો 6.28 10 ની -3 ટેસ્લા. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણનો 4.10 દાખલો. રકમ આ પ્રમાણે છે. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક 3 10 ની -5 ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમસ્થિતિ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા જો પૂર્વથી પશ્ચિમ તરફ હોય અને દક્ષિણથી ઉત્તર તરફ હોય તો એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ શોધો. તો આ રકમને સમજવા માટે, વિઝ્યુઅલાઇઝ કરવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લીધી. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા મેં બી જે ભૌગોલિક દક્ષિણથી ઉપર તરફ દર્શાવી છે, ભૌગોલિક ઉત્તર તરફ. સ્થિતિ 1 માં તારમાંથી જે પ્રવાહ વહે છે પૂર્વથી પશ્ચિમ તરફ છે. આ ટેબલની સપાટી ધારી લો તો એના ઉપર જે તાર વહે છે પૂર્વથી પશ્ચિમ તરફની દિશામાં છે. ઓકે, બીજી સ્થિતિમાં વિચારો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે અને તારમાં પ્રવાહ પણ દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં વહી રહ્યો છે. ક્લિયર? અહીંયા તમને ખાસ ખ્યાલ આવી જશે કે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો ખૂણો થીટા એ π/2 થઈ શકે કારણ કે બંને પરસ્પર લંબ છે. ઓકે, જ્યારે અહીંયા થીટા કેવો થશે? 0 થશે. ક્લિયર? હવે આપણે શોધવું છે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો સૂત્ર છે આપણી પાસે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ છે F બરાબર F સદિશ બરાબર IL ક્રોસ B અને મૂલ્ય થશે ILB sin θ. એકમ લંબાઈ દીઠ બળ થશે F/L. F/L કરશું તો આવશે અહીંયા IB sin θ. સમીકરણ નંબર. હવે આ સૂત્ર આપણે 2 વાર વાપરવાનું છે, સ્થિતિ 1 માટે અને સ્થિતિ 2 માટે. આકૃતિઓ માત્ર તમારી જાણકારી પૂરતી છે. જો સ્થિતિ 1 માટે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહખંડ પરસ્પર લંબ હોવાથી થીટા કેટલા થશે? 90 ડિગ્રી. તમને F/L શું આવશે? IB sin 90 મતલબ I × B. પ્રવાહનું મૂલ્ય છે 1 અને ચુંબકીય ક્ષેત્ર 3 10 ની -5 ટેસ્લા મતલબ 3 10 ની -5 ન્યૂટન પર મીટર. આ તમારો સ્થિતિ 1 માં જવાબ આવશે. આની દિશા પણ, બળની દિશા, એકમ લંબાઈ દીઠ બળની દિશા પણ તમે ફ્લેમિંગના નિયમથી શોધી શકો છો, પણ તે માગ્યું નથી. હવે વાત કરીએ સ્થિતિ 2 માટે. વિદ્યાર્થી મિત્રો સ્થિતિ 2 માટે આઈડિયલ પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી થીટા કેવા થશે? 0. તો એકમ લંબાઈ દીઠ જે બળ છે IB sin θ એમાં IB sin 0 લખવા પડશે અને જેનો જવાબ શું આવશે? 0. બીકોઝ sin 0 એટલે 0, આખું પદ આવશે 0. આ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. આકૃતિ વિદ્યાર્થી મિત્રો માત્ર તમારી જાણકારી પૂરતી છે, તમારે પરીક્ષામાં દોરવાની કોઈ પણ જરૂર નથી.